અનુસરણ અને અનુકરણ વચ્ચે એટલો તફાવત છે કે ભગવાને જે સારા ઉપદેશો આપેલા છે, જેમ કે અહિંસા પરમો ધર્મ, સત્ય બોલવું જોઈએ, નીતિથી રહેવું જોઈએ, આ બધા સારા ઉપદેશો છે, આને આપણે અનુસરણ કરી શકીએ. પણ જો ભગવાને જેમ રાસલીલા કરેલી, ગોવર્ધન પર્વત ઉપાડેલો, એમ આપણે ઉપાડીશું? આપણે ગોવર્ધન પર્વત ઉપાડી શકશું? ભગવાને જેમ રાસલીલા કરેલી એમ આજના યુવકો એવું વિચારે છે કે ભગવાને રાસલીલા કરતા, ભગવાનની પાસે આટલી બધી રાણીઓ હતી, આટલી બધી પટરાણીઓ હતી, તો અમે શું કામ ના રાખી? આજકાલના યુવકોના મગજમાં આવું ભરેલું છે કે અમે શું કામ ના રાખી શકીએ? અમે પણ એક કરતા વધારે છોકરીઓ રાખી શકીએ, એને રાણી બનાવી શકીએ, એને વાઇફ બનાવી શકીએ, પ્રેમિકા રાખી શકીએ. ભગવાનના જીવન ચરિત્ર ઉપરથી આવું અત્યારે ખરાબ લોકો વિચારે છે. આ એનું અનુકરણ કહેવાય. આ ના કરવું જોઈએ. ભગવાનમાં તો એટલી તાકાત હોય છે, એટલી ક્ષમતા હતી કૃષ્ણ ભગવાનમાં કે ભગવાને એની ટચલી આંગળી વડે ગોવર્ધન પર્વત ઉપાડેલો. શું આપણામાં એટલી તાકાત છે, એટલી